માયાવતીએ ગઠબંધનના અહેવાલોને બનાવટી ગણાવ્યા. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. બસપા 2027ની યુપી વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડશે. માયાવતીએ ગઠબંધનના અહેવાલોને બનાવટી ગણાવ્યા. તહુર રાણાની કેનેડિયન નાગરિકતા થશે રદ. પીએમ કાર્નીની ભારત મુલાકાત પહેલા મોટો નિર્ણય. ઇઝરાયલની સંસદ તિરંગાના રંગોથી ઝગમગી ઉઠી. પીએમ મોદીએ કહ્યું, આ સન્માનથી હું ખૂબ જ ખુશ છું. ટ્રમ્પનો મોટો દાવો. કહ્યું, ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની પીએમ મરી ગયા હોત, મેં બચાવ્યા. પાછલા દિવસમાં મોટા ઘટાડા પછી શેર બજારમાં તેજી જોવા મળી. સેન્સેક્સ 650 પોઈન્ટ ઉછળ્યો. યુક્રેનમાં કાયમી શાંતિ માટેના ઠરાવ પર યુએનમાં મતદાનથી ભારત અને અમેરિકા રહ્યા દૂર. આઈઆઈટી ગાંધીનગરના સંશોધકોની સિદ્ધિ. એન્ટીબાયોટિક પ્રતિરોધક અને બેક્ટેરિયા વિરોધી અલ્ટ્રાસાઉન્ડ સક્રિય અણુ વિકસાવ્યા. વેનેઝુએલાથી નાસી છૂટેલું ટેન્કર જહાજ યુએસ આર્મીએ ઝડપી લીધું. 10% કે 15%? ટેરિફ મામલે અમેરિકન સરકારના જ 2 વિભાગો વચ્ચે માથાકૂટ. ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપ્યો મોટો ઝટકો. સોલાર પર 126% ટેરિફ લગાવ્યો. તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.